જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય ગુજરાતી, પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદનો ભાગ 4, જે પાઠને આપણે આગળ સમજીશું. યુધિષ્ઠિર કહે, અરે વાહ, હવે ઘણું બધું. યુધિષ્ઠિર આઝાદ લોકો યુદ્ધની અંદર વિજયી થયા પછી યુધિષ્ઠિરને હવે જાણે મોટી ભૂલ કરી હોય એવું લાગે છે. એમને અત્યારે 12 વર્ષ જંગલમાં કાઢ્યા તો બીજા વધારાના દિવસો પણ જંગલમાં કાઢી નાખતે તો સારું થયું, એ રીતેની એમની માનસિકતા છે. સાથે સાથે એ નારદ સાથે વાતો કરતા એમ પણ કહે છે કે દુર્યોધન અને દુશાસનની જે માનસિકતા છે એ માનસિકતા સાથે લડવાનું હતું, અને લડી બેઠા એમના શરીર સાથે. એ દુર્યોધન અને દુશાસન હજુ જીવિત છે એવું એમની માનસિકતાથી જીવિત છે એવું યુધિષ્ઠિર કહે છે. અને પોતે હવે ફરી પાછા જંગલમાં જઈને આ શરીરને અંતિમ શ્વાસ સુધી પાડતે એમ વિચારે છે. ભીમ કહે, પણ હું કહું છું જે છે તે હવે જ છે જ. 12 વર્ષ વનમાં ભમ્યાને કેટલાય વિતકો અને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું, તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક માળિયાના દ્રશ્યો નજર આગળ તરવડિયા કરે છે. સુયોધનને માથામાં લાટ મારેલી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝઝુમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિનાંતે બેસીએ. ભીમ કહે છે કે જે થઈ ગયું એ થઈ ગયું, અને હવે જે છે એ છે જ. જે પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિ જે આપણી સામે આવીને ઉભેલી છે એ છે જ. 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલાય વિતકો એટલે કે મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે, તે ભોગવીએ. ઘણી બધી મુશ્કેલીઓ પછી રાજ્ય મળ્યું છે, એ ભોગવીએ. જટાસુરને માર્યો, ચિત્રસેનને માર્યો, કીચકને માર્યો, એ બધા દ્રશ્યો હજુ નજરની સામે આવ્યા કરે છે. સુયોધનને જે માથામાં લાટ મારી હતી એનો પગની અંદર દુખાવો હજુ ગયો નથી. ગઈકાલ સુધી આપણા માથે મુશ્કેલીઓના વાદળો ઝઝુમતા હતા. હવે ગઈ ગુજરી ભૂલીને આપણે નિણાંતે બેસીએ અને આપણને જે મળેલું જે રાજ છે એ રાજ ભોગવીએ. યુધિષ્ઠિર કહે, ભીમ, તું વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘવરુ કેટલી મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું, આપણને પેટ તો એક છે ને, એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે? યુધિષ્ઠિર ભીમની સલાહને ધ્યાન પર ન લેતા એક ભીમને કહે છે કે તું પશુઓની, જંગલી પશુઓની ભાષા બોલે છે. વરુ એટલે જંગલી પશુઓ જે શિકાર કરીને માંસાહાર કરે છે. કોળિયા અન્ન માટે, એક કોળિયો અન્ન ખાવાનું છે, એના માટે વાઘવરુઓ કેટલા મારફાડ કરે છે. લોકોને, ઘણા બધા જંગલી પશુઓને મારી નાખે છે. આપણે પોતાના માટે પણ
આટલું બધું કર્યું અને આપણી પાસે પેટ એક જ છે, એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે? એવી સમજણ યુધિષ્ઠિર ભીમને આપે છે. પાંચાલી, પાંચાલી એટલે દ્રૌપદી, કહે છે યુધિષ્ઠિર હજુ આગ્રહ મૂકતા નથી એ જોઈ સહેજ ઠંડી પડીને યુધિષ્ઠિર પોતે રાજ્ય ભોગવવાનો નથી ભોગવવું એવો આગ્રહ લઈને હથ લઈને બેઠા છે, એ મૂકતા નથી. એ જોઈને સહેજ ઠંડી પડી જાય છે, એની ઉગ્રતા શાંત પડી જાય છે. ધર્મરાજ સંબોધન કરે છે. યુધિષ્ઠિરનું બીજું નામ છે ધર્મરાજ. દૈત્યવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું કહી વનવાસનું દુઃખ વિસારે પડાવતા તે તમે કે બીજું કોઈ? ભૂતકાળ ઉકેલે છે. જ્યારે 12 વર્ષ વનમાં તેઓ ભમતા હતા ત્યારે આજ યુધિષ્ઠિર એવું કહેતા હતા કે દ્રેટ વનમાં એટલે કે 12 વર્ષના વનવાસમાં તમે જે આશ્વાસન આપતા હતા એ ભૂલી ગયા? શું કહેતા? દુર્યોધનને લડાઈમાં મારીશું, ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું વનવાસનું દુઃખ અમે ભૂલી જતા. એવું વનવાસનું દુઃખ તમે ભૂલવા માટે આવા ઘણા બધા વચનો બોલેલા એ શું તમે જ કહો કે બીજું કોઈ બોલ્યા હતા? એમ દ્રૌપદી યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે. યુધિષ્ઠિર કહે એ જ હું, મારે જ વાંકે બધું થયું છે, એ તો હું ક્યારનો એ કહું છું ને તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. યુધિષ્ઠિર સહેજે મચક આપતા નથી અને કહે છે કે એ જ હું છું અને મારે વાંકે જ બધું થયું છે અને એટલે જ હું ક્યારનો કહું છું અને હું એકલો જ વનમાં જવા માટેનું વિચારું છું, કોઈને સાથે લઈ જવા માંગતો નથી. નકુલ પાંડવોનો સૌથી નાનો ભાઈ એ કહે છે, ધર્મરાજ એટલે યુધિષ્ઠિરને સંબોધીને કહે છે, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય જ છે. નકુલ સમજણ આપે છે, નાનો છે છતાં પણ સમજણ આપે છે કે જે તપસ્વીઓ છે એ તપસ્વીઓના જીવનમાં પણ ક્યાંક ક્યાંક પ્રાણી વિનાશ, પ્રાણીનો સંહાર કરવાનું હોય એવું તો આવે જ છે. અર્જુન કહે, અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે, નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને. તો અર્જુન જે નકુલ ધર્મરાજને સમજણ આપે છે કે બધા જે તપસ્વી જીવન છે એ તપસ્વી જીવનમાં પણ પ્રાણીનો વિનાશ કરવાનું આવતું જ હોય છે. ત્યારે અર્જુન એનું સરસ ઉદાહરણ આપતા કહે છે કે આ જગતની અંદર બધા જ પ્રાણીઓ જે એનાથી નબળા છે એના ઉપર જીવી ગુજારો કરે છે, એટલે કે એના ઉપર આધિપત્ય એટલે પોતાનો અંકુશ રાખે છે. નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, અને કૂતરો બિલાડીને તો વરુ કૂતરાને, તે માણસ વળી એ બધાને. એવી આખા જીવનની યોજના છે. સરસ મજાનું એક ચક્ર અર્જુને બતાવેલું છે કે સામાન્ય જે જીવ છે એ સામાન્ય જીવ ને એના કરતાં ઉપરના જીવનો અત્યાચાર વેઠવાનો આવે છે અને એની જે કેડી છે એ અહીંયા અર્જુને ચિત્રી આપી છે કે નોળિયો ઉંદરને મારે છે તો નોળિયાને બિલાડી મારે છે, તો કૂતરો વળી બિલાડીને મારે છે, તો વરુ જંગલી જે પ્રાણી છે એ કૂતરાને મારે છે, અને માણસ આ બધાને જ મારે છે. એવી સરસ મજાનું સર્કલ અહીંયા રચી આપ્યું છે. એવી આખા જીવનની યોજના છે. તપાસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. પોપચા બિડાઈ તેમાં જેની ડોક મરદાઈ જાય
એવા સૂક્ષ્મ કલ્પનામાં એ ન આવી શકે એવા કેટલાય જંતુઓ તો છે. માટે મોટાભાઈ, મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે. જે કંઈ થયું તે બરાબર જ થયું છે. એવી આખી જીવનની યોજના છે. એક પછી એક પછી એક પછી જે બળીઓ છે એનાથી ઓછા બળવાળાની ઉપર આધિપત્ય જમાવી એના આધારે પોતાનું જીવન ચલાવે છે. તાપસો એટલે તપસ્વીઓ પણ વધ વિના પ્રાણ ટકાવી શકતા નથી. કોઈનો ને કોઈનો વધ કરીને જ એ પોતાનું જીવન ટકાવી રાખે છે, પોતાના પ્રાણ ટકાવી રાખે છે. પોપચા પીડાય તેમાં જેની ડોક મરદાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાં એ ન આવી શકે એવા કેટલાય જંતુઓ તો છે. આપણી આંખ બંધ થાય અને એ બંધ થાય એ સમયમાં જ કેટલાક સૂક્ષ્મ જીવો એવા છે કે જેની ડોક મરદાઈ જાય આપણા ફક્ત આંખના પોપચા બંધ થઈ જવામાં. એની તો આપણે કલ્પનાએ નથી કરી. એવા તો કેટલાય જંતુઓ છે. માટે મારું માનીને જેવા સર્જાયા છે એટલે કે જેવી પરિસ્થિતિ આપણી સામે આવી છે એ પરિસ્થિતિમાં જ રહેવામાં મજા છે, માલ છે. જે કંઈ થયું તે બરાબર જ થયું છે અને જે કંઈ થયું છે એ યોગ્ય બરાબર જ થયું છે. યુધિષ્ઠિર કહે કંટાળીને, હવે હદ થાય છે. અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે, શાસ્ત્રમાં તું શું સમજે? વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી. ભાતૃ સ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અધરક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચરકાતથી મોહીને રાંચે છે. બધું ગરી જતા હોય તેમ દુઃખથી. ભલે ભાઈ ભલે, તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકરો કરશો તો ઉપકાર. જંગલે જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ ને સાગરનો વડવાનર બુઝાવવા જતી સરિતાઓને પૂછીશ કે સંસારનો દાવાનર સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. કંટાળીને કહે છે કે હવે હદ થાય છે, હવે ઘણું બધું સંભળાવી દીધું. અને અર્જુનને સંબોધીને કહે છે કે અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે છે, શાસ્ત્રમાં તું શું સમજે? તને શાસ્ત્ર એટલે કે વેદ, ઉપનિષદ વગેરેમાં તને સમજણ ન પડે. હા, તું શાસ્ત્ર એટલે આયુધના જે સાધનો છે એ તું ઝાલી એને ચલાવી જાણે. ત્યાં વૃદ્ધોના ચરણો હજી સેવ્યા નથી. તે વડીલોના પાસે રહીને તે એમના આશીર્વાદો લીધા નથી, એમની સેવા ચાકરી કરી નથી. અને અત્યારે તું બોલી રહ્યો છે એક ભાઈના પ્રેમને કારણે તું બોલી રહ્યો છે, એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અધરક બળ છે એમાં મને કોઈ શંકા નથી, એ હું જાણું પણ છું. પણ મારી પાસે જે બુદ્ધિ છે અને એ બુદ્ધિની અંદર તમારે શંકા લાવવાનો તમને કોઈ અધિકાર નથી. તું લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એનાથી એનો જે ચરકાટ છે એનાથી તું આકર્ષાય છે અને લાલ રંગને જ વહેવડાવવા માટે તું વધારે ને વધારે ઉત્સુક હોય છે. ઘણું બધું મનમાં કહેવાનું આવે છે પણ એ વિસારે પાડી જાય છે, બધું ઘરી જાય છે. ભલે ભાઈ ભલે, તમે તમારે મજાથી રાજ કરો. અને કહે છે કે તમે તમારે મજાથી મોજથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. તમારા મનની અંદર જે કંઈ આશાઓ છે એ પૂરી કરો. સંતોષો એટલે પૂરી કરો. પણ મારો માર્ગ મોકરો કરશો તો ઉપકાર, પણ મને જવા માટેની રજા આપશો તો તમારો બહુ મોટો ઉપકાર રહેશે. જંગલે જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ. જંગલે જંગલે જઈશ અને જંગલની અંદર શાંતિથી ઉભેલા જે વૃક્ષો છે
એ વૃક્ષોને હું પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? શું પૂછવાની વાત કરે છે? આ જગતની અંદર શાંતિ સ્થાપવા માટેની કોઈ જડીબુટ્ટી છે? પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ. પર્વતના હૃદયનું દરદ, પર્વતનું જે દુઃખ છે એ પર્વત ઉપરથી ઉતરી આવેલા જે ઝરણાઓ છે એ ઝરણાઓને સાથે હું સંસારનું દુઃખ રડીશ. સંસારમાં જે દુઃખ છે એને હું રડીશ. ને સાગરનો વડવાનલ બુઝાવવા જતી સરિતાઓને પૂછીશ કે સાગરની અંદર જે વડવાનલ છે એને ઠારવા માટે જતી સરિતાઓને એટલે કે નદીઓને હું પૂછીશ કે સંસારનો દાવાનળ સમાવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં, કે આ સંસારની અંદર જે આગ લાગેલી છે એ આગને બુઝાવવા માટેનું પાણી એટલે કે ઓલવવા માટેનું પાણી તમારી પાસે છે કે નહીં, અને જો હોય તો આ સંસારને તમારા પાણીથી એની અંદર રહેલો જે દાવાનળ છે એને ઓલવીને આ સંસારને શાંતિ અર્પો. વ્યાસ કહે, સંન્યાસની આ શેની ધૂન લગાવી છે? દંડ એ જ ક્ષત્રિયનો ધર્મ છે, મુંદન નહીં. શા માટે રાજા શોક કરો છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે એ સમજે તો આ બધી વિતંબણાઓ દૂર થઈ જાય. વ્યાસ એ કહે છે કે સંન્યાસની આ શેની ધૂન લાગી છે? તમને સંન્યાસ લેવાની શું ધૂન લાગી છે? દંડ એ જ ક્ષત્રિયનો ધર્મ છે. તમે દંડ આપ્યો છે એ આપણો ધર્મ છે. મુંડન કરાવવું એ નહીં, પાછા ફરવું એ નહીં. તો દંડના જે અધિકારીઓ હતા એને દંડ મળી ગયો તો તમે શું કામ શોક કરો છો? દુઃખી શું કામ થાવ છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે એવું સમજો. જેવું બીજાનું થાય છે તેવું જ મારું થાય છે. એટલે જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે, એકબીજાના પૂરક છે એમ સમજો તો બધી જ વિતંબણાઓ એટલે કે મુશ્કેલીઓ દૂર થઈ જશે. બધી જ વિતંબણાઓ એટલે મુશ્કેલીઓ દૂર થઈ જશે. યુધિષ્ઠિર કહે, એમની પાસે વ્યાસને કહેવા માટે કોઈ શબ્દ નથી. ફરી પાછા વ્યાસ કહે છે, પણ રાજા, ક્ષત્રિય સૈયામાં મળે એ તો અધર્મ કહેવાય. એનું મોત તો સમણાંગણમાં જ શોભે. શું કહે છે વ્યાસ સમજણ આપતા કહે છે કે જે ક્ષત્રિય છે એ ક્ષત્રિય સૈયામાં એટલે કે પથારીમાં, કાયરની જેમ પથારીની અંદર મૃત્યુ પામે એ તો અધર્મ કહેવાય. એ એનો ધર્મ કહેવાતો નથી. કારણ કે ક્ષત્રિયનું જે મોત છે એટલે કે મૃત્યુ છે એ તો સમરાંગણ એટલે કે યુદ્ધના મેદાનમાં જ શોભે. ક્ષત્રિયો કેસરિયા જ કરે, તેઓ સૈયામાં મરે નહીં. યુધિષ્ઠિર કહે, મારું મોત એમ થયું હોત તો ઠીક જ હતું, તો પણ આ તો બીજાનું મોત કરાવીને અહીં ઊભો છું. યુધિષ્ઠિર પોતાની જાતનો વસવસો વ્યક્ત કરે છે કે મારું મોત એમ સમરાંગણ એટલે કે યુદ્ધના મેદાનમાં થયું હોત તો સારું જ થાત. તો આ તો બીજાઓના મોત કરીને અને કરાવીને હું અહીંયા ઊભો છું. અર્જુન કહે, વ્યાસને પણ યુધિષ્ઠિરને કંઈ પત દેતા નથી એ જોઈ શ્રી કૃષ્ણને નિમંત્રે છે. યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે. 2-3 ગીતા ગાશો તો
તોય સમજે તો ભલા. અર્જુન યદુવીર એટલે કૃષ્ણને સંબોધે છે, કારણ કે અર્જુન વ્યાસ સમજાવે છે તો પણ સમજતા નથી, અને એમને પણ કંઈ દાદ દેતા નથી. એ જોઈને કૃષ્ણ ભગવાનને આમંત્રિત કરે છે, નિમંત્રે છે, અને કૃષ્ણ ભગવાનને સંબોધીને કહે છે કે યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈના રંગે ચડાવ્યું, પણ આ કામ હવે વસમું છે. વસમું એટલે મુશ્કેલ. તમે 2-3 ગીતા ગાશો તો એ યુધિષ્ઠિર સમજે તો ભલા, તો ખૂબ સારું કહેવાય. યુધિષ્ઠિર કહે, હું જ કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં. યુધિષ્ઠિર સામા કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હું યુધિષ્ઠિરને પૂછું છું કે આટલી મોટી લડાઈ છે તો એમાં એમણે કેમ શસ્ત્ર એટલે કે આયુધ કેમ ન પકડ્યા. કૃષ્ણ કહે, અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં ખેંચાયા છે એટલે ખસી ગયે નહીં ચાલે એમ સમજી, ધર્મરાજા તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે તો એ શું, સમજતા વાર કેમ લગાડો છો. કૃષ્ણ કહે છે કે એમાં મારે હાથે પણ ક્યાં ઓછી ખુવારી થઈ છે, પણ ઠીક છે. કૃષ્ણ એવું વિચારી લે છે કે આ વિવાદમાં હવે આપણે ખેંચાયા છે તો એમાંથી બહાર નીકળવાનો કોઈ ચાન્સ નથી, અને બહાર નીકળી જઈએ તો ચાલે એમ નથી એમ સમજીને એ યુધિષ્ઠિરને સંબોધન કરતા કહે છે કે ધર્મરાજા, તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે, તમને સમજતા વાર કેમ લગાડો છો, તમે આ મોટી બાજીને સમજતા વાર કેમ લગાડો છો એમ કૃષ્ણ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે. યુધિષ્ઠિર કહે એટલે પાંચાલી કહે, તમે બધાએ એક મહાશતરંજના શોખથા છો. પાંચાલી એટલે દ્રૌપદીએ કહ્યું કે તમે બધા જે શતરંજની જે રમત રમાય, એ મહાશતરંજની જે રમત રમાય છે એના તમે પ્યાદાઓ છો, શોખથાઓ છો. યુધિષ્ઠિર કહે, કબૂલ, ને તેથી તો આજે હું શાંતિનો ડાવ ખેલવા બેઠો છું, મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું. યુધિષ્ઠિર એ વાતને સ્વીકારે છે કે મહાશતરંજના જે શોખથાઓ હતા એને ચલાવનાર કંઈક બીજો જ વ્યક્તિ હતો, અને એ કબૂલે પણ છે, ને તેથી આજે એ શાંતિનો ડાવ ખેલવા બેઠો છે કે આજે હવે આ યુદ્ધ કર્યું છે તો યુદ્ધમાં હવે જે ખુવારી થઈ છે, જે સંહાર થયો છે, તો હવે શાંતિ પ્રાપ્ત થવી જોઈએ, અને એટલે તેઓ શાંતિનો ડાવ ખેલવા બેઠા છે. મારું સર્વસ્વ હોડમાં મૂકું છું, એટલે કે મારું સર્વસ્વ હું બાજીમાં મૂકી દઉં છું. જોઈએ છીએ શાંતિ જીતે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.